પર્યટન મંત્રી એવા બાબુભાઈ ડામોર, નવીન કુમાર, રાજેશભાઈ ડામોર જે સંજેલી લીમડી થી પધાર્યા છે, જિલ્લા ઉપપ્રમુખ એવા ધનજીભાઈ બામણિયા, સમસ્ત ફતેપુરાની ટીમ, તાલુકા પ્રમુખ, કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ, સંજેલી થી રાજેશભાઈ બારિયા, હું આ બધાને ઓળખું, બધાનું નામ લો, હાથે દાડો બુડી જાય ને તમે રૂટા વગર ના રહો. તમામને હું એક આમ આદમી પાર્ટી પરિવાર તરફથી હાર્દિક જોહાર, વંદન, સ્વાગત, અભિનંદન કરું છું. ખરેખર મારે તો મને કઈ નહીં કેવું, આખું 1.5 મહિના આવતું તમને કીધું અને તમે મસ્કાવીને વોટ આલ્યા ને આજે આપણું જીતી જઈલા મસ્કાવીને એકબીજાના હાલે મોટે વાતે કરજે કે નહીં કરતા. મારે આજે નેતાને થોડુંક કેવું, નેતા આમળે કે ના આમળે મને ખબર નહીં, પણ હું જનતાની વસાળે ગયા હે અને જનતાએ જયારે અમને સવાલો કર્યા હે અને એ સવાલો આજે હું નેતાને કરવા માંગુ. ખરેખર આ બાબત બી ગંભીર છે. નેતા આમ રોડે બક દઈને ગાડી લઈને સડી જવાથી, પાછું બક દઈને વળી જવાથી નેતા નહીં બની જવાતું. મારજી કુપારજી માં ફરવું પડે, ડુંગરા ઈપેર ચડવું પડે, વેળામાં જવું પડે ને ત્યાં જઈને સાની સાની વાતો કરવી પડે તારે નેતા થવાય. અને એ વાત મેં જાણી છે, મેં અનુભવી હે, હું જો હું. પણ બીજા હિન્દીમાં એમ વાતે કરે, હમ તો अपनी राहों में चलते थे, પણ મારે શું થયું ખબર હે, हम तो अपनी राह में चलते थे लेकिन बीच में कुत्ता आ गया. એટલે તમુ પાછા એમ કે શેર નહીં આવ્યો એમ, એટલે પણ આને પાસે વાગીશ ને મળી કૂતરું જ આવે. એટલે ખરેખર આપણો જનતાનો પ્રેમ અને જનતાની સાથે ખરેખર આપણો લગાવ. હું એક નાનો કાર્યકર્તા પણ જયારે જનતાની સમક્ષ ગયો ને તારે મને ખાંદે કરીને રાખ્યો હે અને એ વાતનો મને અનુભવ હે. મેં તે હવે નક્કી કર્યું હે કે સાથ में जिएंगे और साथ में मरेंगे. એવું કાંઈ મોડું નહીં રાખવાનું, આપણે મોડું રાખીને કરવું હું હે. આપણે ખરેખર હાસી વાત લઈને આપણે ઉભા થઈ આવે તે હું કાયમના માટે કહું હું બધાને કે ઇધર કિધર થયા વગર એક ખુરશી પેર, એક વાત પેર, એક રસ્તા પેર આપણે સલાહ. આપણી વસ્તુ ખોવાઈ ગઈ, આપણ આની વાટે આયા ગેવાળી વાટે અને વસ્તુ ખોવાઈ ગઈ ત્યાં આપણ પાછા ડુંગરા પણ બેસોર પણ થઈ જઈએ તો આપણને જડે થોડી. આપણે પાછું એની ગુગેવાળી વાટી જવું પડે, કેમ કે તાસ પડી લીધી ને આપણને પાછી ગી જડે. એટલે ઘણી વખત આપણ ભટકી જઈએ. બીજું કે પાર્ટીની અંદર જે નાના કાર્યકર્તા મોટા નેતાઓને ઉપર હુકમની આશા રાખે, કામની આશા રાખે, તો એ નેતા ખરેખર સાંભળવા જોઈએ. પછી નાના કાર્યકર્તાઓનું જો નેતા ને માને, ઉપલા નેતાઓ, ઉપલા પદાધિકારીઓ, તો નાનો નેતા શું કરે? કેમ કે જયારે માણસો જનતા નાના માણસની વાત સાંભળવા તૈયાર છે. આજે ભાજપની અંદર મોટા નેતાઓ આટા મારે છે પણ એનાનું કાંઈ નહીં, અને એનાનું કાંઈ નહીં એટલે આજે આમ આદમી પાર્ટી તરફ જનતા વળી છે. અને વળી વાત હાચી છે, પણ નેતાઓને ખરેખર બિલકુલ સંયમ, વફાદારી અને પોતાની ઈમાનદારી જનતા પ્રત્યે રાખવી પડે, તો આ બધું શક્ય બને. ખરેખર હું એક એવી આશા રાખું કે આવનાર સમયમાં ઉપલા નેતાઓ, પદાધિકારીઓ તમામ વાતોને ઓળખી અને આપણને પણ ઓળખવાની કોશિશ કરે એવી આશા અને અપેક્ષા સાથે મારી વાતને